બેનો તમે પણ જો વેક્સ કરાવીને થાકી ગયા છો ને તમારે આવા વાળ ઉગી જ જશે, વારંવાર ઉગી જશે, તો હું તમને આજે એક દેશી નેચરલ રામબાણ વસ્તુ છે ને ભાઈ આયુર્વેદિક વસ્તુ જો આ વસ્તુ તમે ટ્રાય એકવાર કરી લીધું. જે લોકો હોય કે જે બહેનો છે એને બહુ જો આવી રૂવાડી ઉગતી હોય, પછી ઘણા બહેનો હોય એને અહીંયા કણે મૂછું આવી જાય, દાઢી આવી જાય છે. જેન્ટ્સ લોકોને તો કાંઈ વાંધો નથી, પણ ખાસ કરીને બહેનોને એને અહીંયા વાળ ઉગી જતા હોય અને એ વેક્સ કરાવે તો એને ભાઈ વેક્સ કરાવ્યા પછી તુરંત 1-2 3 દિવસની અંદરમાં પાછા વાળ આવી જાય. તો હું તમને આજે લાંબો ટાઈમ અને તમારે રૂપિયાનો ખર્ચો નથી કરવાનો, ઘરે બેઠા વસ્તુ જો આ કરી લીધું, નેચરલ વસ્તુ છે અને ભાઈ આયુર્વેદિક વસ્તુ, કેવું આયુર્વેદિકમાં કીધેલું વસ્તુ છે. જો આ વસ્તુ તમે ટ્રાય કરી લીધું એટલે તમારી રૂવાડી ગમે એટલી આવતી હોય કે વાળ ઉગી જતા હોય વારંવાર, તો આ વસ્તુ તમે એકવાર ટ્રાય કરી લીધું એટલે તમારા વાળ આવશે નહીં. ખાસ કરીને બહેનો તમે તો વિડીયો છેલ્લે સુધી જોજો. જો એક છે કોલગેટ છે, બીજી છે ડુંગળી અને ત્રીજી વસ્તુ છે લીંબુ. આ 3 વસ્તુનો પેસ્ટ કરાવીને હમણાં હું તમને લાઈવ પ્રૂફ કરાવીને દેખાડું છું. તમે એકવાર જો ટ્રાય મારો અને જોવો વિડીયો સારો લાગે તો બધા લોકોને મોકલી દેજો, બધી બહેનોને મોકલી દેજો, કારણ કે બધી બહેનોને ખબર પડી જાય. એ બહુ વેક્સ કરાવતા હોય અને વેક્સના ભાઈ ખર્ચા હોય કમસે કમ, મને તો નથી ખબર એટલે કેટલાના વેક્સ લેતા હોય તમે કોમેન્ટ કરીને કહેજો, તો આ તમારો ખર્ચો બચાવી શકે છે મફતમાં. હાવ એટલે હાવ હું તમને આજે કરીને દેખાડું લાઈવ. જો તમારે ડુંગળી લેવાની છે. હવે ડુંગળી લઈને તમારે શું કરવાનું છે, એનો ભાઈ એક લેમ્પ કાઢવાનો છે. જો હું તમને કાઢીને દેખાડું, મારી પાસે હાજરમાં જ છે, હું તમને કાઢીને દેખાડું. જો અને ખાસ કરીને એક આવો વ્હાઇટ કોલ લેજો, એમાં કપડું નાખજો. આપણે હું તમને વિડીયો જોઉં એટલે હું તમને સમજાવતો જાઉં. જો અહીં રાખો, આવી રીતે તમારે ડુંગળીનો છે ને ભાઈ પેસ્ટ કાઢી લેવાનો છે. જો આવી રીતે હું તમને કાઢીને દેખાડું લાઈવ પ્રૂફ. જો તમારે ઘરે બેઠા આ જેમ સેમ વસ્તુ હું તમને કરીને દઉં છું ને એવી રીતે તમારે સેમ કરવાનું છે. જે બહેનો કરે એને ખાસ કરીને હું કહી દઉં છું કે આ તમે ઘરે બેઠા એકવાર જરૂર કરજો, એટલે બધા બહેનોને ખબર પડી જાય કે ભાઈ આખી ડુંગળી તમારે સોલી નાખવાની. હું જેમ આખી ડુંગળી સોલું હું એમ તમને આખી સોલી નાખવાની. ડુંગળીના ફાયદા એટલા છે ને કે હું તમને કહેવા બેસીશ તો વિડીયો લાંબો થઈ જાય, એટલે આ તો તમને ટૂંકમાં હું બતાવું છું ને કે લાંબા વિડીયો થતા જાય. એટલે બને એટલું આ વસ્તુ તમે ઘરે બેઠા ટ્રાય કરજો, તમારા 100-150-200 રૂપિયા તમારા બચાવી શકે, કારણ કે આ વસ્તુ નેચરલ છે, આયુર્વેદિક વસ્તુ કહેવાય છે. હવે જો મેં આટલી બધી ડુંગળીમાંથી આ વસ્તુ કાઢી લીધું. હવે મેં એક કપડામાં કાઢ્યું. જો કપડામાં શું કામ કાઢ્યું એટલે હું તમને પહેલાં કહી દઉં. જો આ કપડામાં આ માટે કાઢ્યું છે કે આમાંથી જે પાણી નીકળે એ બહુ કામનું વસ્તુ છે. આ પાણી વસ્તુ રહી ને બહુ કામનું છે. આ વસ્તુ એકવાર જો તમે ક્યારે પણ આ વસ્તુ તો કોઈ દી નહીં ટ્રાય કરી, હું તમને કહું છું એવી રીતે કોઈ દી નહીં કાઢી. જો આવી રીતે પાણી જો કેટલું નીકળે, આમ જો તમે અહીંયા દેખાડો ભાઈ પાણી કેટલું નીકળ્યું, આમ જો આવી રીતે તમારા કપડામાંથી પાણી કાઢી લેવાનું. જો હાવ એટલે હાવ જો કાઢી લઉં છું. આ જ પાણી કિંમતી છે અને આ જ વસ્તુનો આપણે ઉપાય કરવાનો. જો હવે આમાં સોલ જ રહ્યો, હવે આ કાંઈ કામનો સોલ નહીં. હવે તમે આને મૂકી દો સાઈડમાં. આવે વસ્તુ થઈ ગયું રેડી. હવે હું આ બધું આમાંથી જે છાતરા છે કે એ બધું છે એ કાઢી નાખવાનું છે તમારે બહાર. હવે આની અંદર તમારે નાખવાની છે કોલગેટ. આ કોલગેટ જો આ કોલગેટ રહી એને નાખી દેવાની છે, થોડી કમતી આટલી કોલગેટ નાખી દેવાની. જો આટલી મેં કોલગેટ નાખી દીધી. હવે તમારે ચમચી લઈને આને ફૂલે ફૂલ હલાવવાનું છે. જો આવી રીતે આમાં હલાવવાનું, તમે હલાવો અરખાય એવું લાગે તમારે હાથે હુએ પણ કરી શકો, એવું નથી. હું તમને ચમચી હુએથી કરીને દેખાડું છું. એટલે જો આવી રીતે તમે હલાવો એટલે ફૂલે ફૂલ એક લેપ કરવાનો અત્યારે હું તમને કરીને દેખાડું. જો આવી રીતે ફૂલે ફૂલ, કેમ કે હું થોડું બનાવીને તમને દેખાડું છું, મારે જાજુ નથી કરવું, કારણ કે હું જાજુ મારે લગાડવું નથી. આ તો તમને તમારે જ્યાં હોય વધારે બનાવવું હોય તો 2-3 ડુંગળી તમે છોલી નાખો, પછી થોડીક કોલગેટ વધારે નાખો. એટલે જો આ કોલગેટના ફાયદા તો તમને ખબર જ છે ને કે કોલગેટ ભાઈ આપણે સવારમાં પીછી બ્રશ કરતા હોય. હવે જો આવી રીતે મિક્સ સરખાઈ કરી નાખવાનું. જો પછી ભાઈ થોડુંક મિક્સ થઈ જાય ને પછી આની અંદર આખું એક લીંબુ નીચવી નાખો. જો આ લીંબુ છે મેં નીકળ્યું, આ લીંબુ નાખું નીચવી નાખવાનું. આમાં જેટલો રસ આવે ને એ બધું કાઢી નાખવાનો. હું તમને કરીને દેખાડું. જો આ લીંબુ, આ બધું લીંબુ આની અંદરથી નીચવી નાખ્યું. જો આ બધા આખું લીંબુ નીચવી નાખ્યું છે. હવે પાછું આને હલાવવાનું તમારે. જો આ જામમાં મળ્યું છે, હું હાથે હું એ તમને હલાવીને દેખાડું, તમને એવું લાગતું હોય તો. જો આવી રીતે તમારે હલાવવાનું ફૂલે ફૂલ. એ એક ટાઈપનો પેસ્ટ થઈ જાય, હાવ મિક્સ થઈ જાય. જે આ બધું રહ્યું ને એ બધું હોઈ જાય. હમણાં હું તમને કરીને દેખાડું. જો તમે એકવાર આ વસ્તુ ટ્રાય કરો બહેનો, તમને બહુ ફાયદો થાય. જો આવી રીતે તમે કરશો ને એટલે એકદમ મિક્સ થઈ જાય. હજી થોડુંક હલાવવાનું છે, એટલે હલાવવું ને એટલે થોડોક પેસ્ટ બની જાય. જો આવી રીતનો પેસ્ટ તમારે ઘરે બેઠા કર્યા રાખવાનો છે. પછી એવું નથી હું તમને કરીને લાઈવ ડેમો કરીને દઈશ, એવું નથી કે તો હું આ પેસ્ટ ખાલી બનાવીને દેખાડું. તમને લાઈવ ડેમો
કરીને દેખાડીશ. પછી જો તમારે ગમે એટલી રૂવાડી હોય, ગમે એટલા શરીરમાં વાળ છે, તમારે કાઢવા છે ઘરે બેઠા નેચરલ, તો આ વસ્તુ તો બહુ ફાયદામંદ છે. જો કારણ કે આને તમારે 5 મિનિટ તો હલાવવું તો જોશે, તો જ તે મિક્સ થાય, નહીં થાય. કારણ કે કોલગેટ તો વસ્તુ એવું છે કે મિક્સ થતાં થોડીક વાર લાગે, એટલા માટે હું તમને કહું છું. જો હવે આ થોડું થોડું કરીને જો હવે આ વસ્તુ થવા માંડ્યું છે તૈયાર. જો હવે જ તે જી છે ને ખાસ હલાવવાનું છે. તમે તમારા ઘરે ગમે ચમચી કે ગમે વસ્તુ છે એના હોય હલાવશો એટલે થઈ જાય. જો હવે વેજજી ખાસ છે ઘાટો પેસ્ટ થઈ જાય. કેવો ઘાટો ઘાટો આ પેસ્ટ થઈ જાય. અને ખાસ કરીને આ જ કરવાનું છે ઘાટો પેસ્ટ. ઘાટો પેસ્ટ હશે ત્યાં જ તે પણ તમે આ રૂવાડી તમારી શરીરની ગમે તેવી હોય, મૂછો હોય, એમાં પછી તમારે લગાડશો ને તો તમારે કેમ જાય ને ખબર જ નહીં પડે. તમારે કોઈ જાતની કોઈ વસ્તુ વેક્સ કાંઈ કરાવવાની જરૂર જ નથી. હું તમને એની ગેરંટી મારું 110%. હું તમને ખોટું કહેતો જ નથી. આ વસ્તુ તમે ટ્રાય જરૂર કરજો. જો હવે આ કેવો ઘાટો ઘાટો પેસ્ટ થઈ ગયો. હવે આમ જોઈ લ્યો, આ જો મારા હાથમાં પણ આમ જો આ ઘાટો ફૂલ રગડા જેવો પેસ્ટ થઈ ગયો. હવે આટલો તો પેસ્ટ હશે ને તમારી પાસે. જો હજી આને હું થોડુંક હલાવીશ ને હજી એટલે ફૂલ ઘાટો થઈ જાય. જો હવે આ રીતનું ફૂલે ફૂલ હજી હલાવું ને જો આમ જો તમારી નજરની સામે જો કેવો પેસ્ટ થઈ ગયો. જો આને ફૂલે ફૂલ હલાવશું એટલે મિક્સ થાય ખતરનાક. અને પછી જો તમે એકવાર આ લગાડીને તમારે ગમે ત્યારે જો રૂવાડી હશે ને આમ ચૂટકીઓમાં માનો કે લગાડ્યા ભેગું જ તો તમારે આ વસ્તુ ટ્રાય કરશે. હવે જો હવે તમારે શું કરવાનું છે, ગમે તે રૂ હોય, જો આ ઘાટો પેસ્ટ થઈ ગયો. જો હે ને હજી આ થોડોક આમ હલાવશો ને હજી એટલે ઘાટો થઈ જાય. ને હું તમને આ કરીને દેખાડું. જો હજી થોડોક ઘાટો કરીને દેખાડું. અને લગાડવાનું કેવી રીતે ને એ તમને જો કહી દઉં છું. જો આવી રીતે હવે ઘાટો ઘાટો પેસ્ટ થઈ ગયો. જો મારા હાથમાં આવે જોઈ લો, હે ને. હવે તમારે જ્યાં રૂવાડી હોય, મારે જો હવે હું તે લગાડીશ નહીં પણ તમને કરીને દેખાડું. જો આવી રીતે રૂવાડી છે. હવે આવી રીતે તમારે લગાડીને આને 2 મિનિટ ફૂંકાવા દેવાનું. જો આવી રીતે હું તમને થોડુંક એવું લાગતું હોય તો અહીં લગાડીને દેખાડું. જો આવી રીતે અમે રૂવાડી પર લગાડી. જો હવે આની માથે હજી થોડોક ઘાટો હોય છે ને એટલે આ તમારે ઘાટો રાખવાનો. હવે 2 મિનિટ સુધી તમારે આવી રીતે લગાડીને રાખવાનું. 2 મિનિટ સુધી, ખાલી 2 જ મિનિટ, વધારે નહીં, વધારે ન રહેવા દેતા. 2 મિનિટ સુધી તમે આને લગાડી રાખો. પછી ભાઈ તમે ગમે કપડું છે કે રૂએ હુએ લગાડ્યું, પછી તમારે શું કરવાનું છે, આમ કપડું લઈને તમારે આવી રીતે સાફ કરવાનું. જો આવી રીતે સાફ કરવાનું. જો આવી રીતે તમે કરશો ને જો નીકળી ગયા. જો આમાં વાળ આવ્યા. જો અહીંથી જો નીકળી ગયા. જોઈ લો, અહીંથી તમે લગાડશો ને એટલે તમને બધાને ખબર પડી જાય કે આ ધીરે ધીરે વાળ રહ્યા ને તમારે બધા જડમૂળિયાથી નીકળી જાય. હાવ એટલે હાવ જડમૂળિયાથી. તમે વારંવાર ઓલા વેક્સ વાપરો હો બેન તો એ વાપરોમાં, કારણ કે આ વસ્તુ નેચરલ કહેવાય છે. વેક્સમાં શું છે કે તમારે અહીં લગાડો તો આમ તણાય, લગાડ્યા ભેગું તણાઈ જાય અને એ તમને બળતરા પણ બહુ થાય છે. તો હું તમને એ કોઈ વસ્તુ બળતરા કરવાનું નથી કહેતો. તમે ખાલી જો આ ઘરે બેઠા આ 3 વસ્તુનો ઉપાય કરો. એક છે લીંબુ, ડુંગળીમાંથી પાણી કાઢી લ્યો અને કોલગેટ નાખીને, કોલગેટના તો તમને ખબર જ છે ફાયદા શું છે, લીંબુના શું ફાયદા છે. એટલે આ 2 વસ્તુ તો બહુ મેટર કરે છે. આ 2 વસ્તુનો તો ખાસ ઉપયોગ જરૂર કરજો. એટલે એ વસ્તુ તમે કરી પછી જો તમે એકવાર તમે આ વસ્તુ કરી લીધું એટલે તમને ગમે ત્યારે હશે ને બહુમાં બહુ ફાયદો થાય. વિડીયો સારો લાગે તો બધા લોકોને મોકલી દો. જય માતાજી.